સમાધાન લેવા જશો ને તો એ તમારી શંકાને દ્રઢ કરી દેશે, એ તમારી શંકાને અશ્રદ્ધામાં ફેરવી દેશે. આપણા બધાની તકલીફ સમાજની એ હોય છે, શંકાઓ સાચી હોય છે પણ સમાધાન ગલત જગ્યાએ લેવા જતા હોઈએ છે. મને તો ઓથોરાઇઝ પર્સન પાસે, જેણે શાસ્ત્રોના અધ્યયન કર્યા હોય એની પાસે સમાધાન મેળવવું. નહીં તો ગલત વ્યક્તિને પૂછવાથી શંકા અશ્રદ્ધાનું રૂપ લઈ લે કે જો હું કહેતો તો હું સાચો જ છું, મારી શંકા ખોટી નથી. અને એટલા માટે જેને પોતાને જ્ઞાન હોય એને પૂછવું. આપણે મોટા ભાગે સમાધાન ક્યાંથી લેતા હોઈએ? યુવાનોને શંકા થાય તો મમ્મીને પૂછે, પપ્પાને પૂછે, બાને પૂછે. બધાને ભાવ સાચો હોય પણ સમાધાન આપતા બધાને આવડે જરૂરી ન હોય. એમની પોતાની શ્રદ્ધા સાચી હોય પણ જવાબ ના આપી શકે એટલે બાળકોને એમ થાય કે જો અમે સાચા છીએ, આ બધું ખોટું છે. પણ જો યોગ્ય વ્યક્તિ પાસે જો સમાધાન લેવામાં આવે તો એ જ શંકા શ્રદ્ધાનું રૂપ લઈ લે, શ્રદ્ધાના રૂપે પરિણમિત થઈ જાય અને શ્રદ્ધા દ્રઢ બની એના આત્માના કલ્યાણનો માર્ગ એને પ્રશસ્ત કરી આપે. અર્જુનને મોહ જાગ્યો, શંકા જાગી, પણ એક ક્ષણ માટે વિચાર કરો, જો એ નિવારણ લેવા માટે ધૃતરાષ્ટ્ર પાસે ગયો હોત તો કેવી ગીતાજી મળી હોત? કૃષ્ણને પૂછ્યું તો ભગવદ ગીતા મળી, ધૃતરાષ્ટ્રને પૂછ્યું હોત તો ક્યાંક કયો શાસ્ત્ર મળે? મોહ શાસ્ત્ર પ્રગટ થઈ જાય. એ તો એમ જ કે લડાતું હશે, ચાલ આપણે બંને ઘરે જતા રહીએ. ગલત વ્યક્તિ પાસે શંકાના સમાધાન નહીં લેવા, શાસ્ત્રોને પૂછો. સત્ય અને અસત્ય નક્કી કરે છે શાસ્ત્ર, વ્યક્તિ પણ નહીં. શાસ્ત્ર પ્રમાણિત જે ધર્મ છે એ જ ધર્મ છે. શાસ્ત્ર નિષિદ્ધ જે વાત કરી એને અધર્મ કહેવામાં આવે. કારણ કે દરેકની ઈચ્છા પ્રમાણે જો દુનિયા ચલાવવાની હોય તો દરેકે કાયદા પોતાના જુદા બનાવવા પડે, અને દરેકના કાયદા જુદા હોય તો દુનિયા ચાલે. કોઈ કે હું લેફ્ટ સાઈડ ડ્રાઇવિંગ કરીશ, પેલો કે હું શું કરવા માનું તો રાઈટ સાઈડ કરીશ, તો ટ્રાફિક ચાલી ન શકે. ક્યાંક કોઈએ કોઈ કાયદા, કોઈ એક સનાતન નિયમને ફોલો કરવું પડે. અને એટલા માટે ભગવાને આ માનવ જાતિને ઉત્તમ રીતે જીવવા માટે ધર્મશાસ્ત્રોમાં નિયમો આપ્યા છે. ધર્મ એટલે રૂકાવટ નહીં, ધર્મ એટલે વ્યવસ્થા. અને વ્યવસ્થામાં રહીને જ્યારે જીવીએ છે ત્યારે કેવલ આપણા સુખનો વિચાર નથી થતો, એ બીજાના સુખનો વિચાર પણ થાય છે. દરેકને જીવવા માટેની તકો શાસ્ત્રો આપે છે, ધર્મ આપે છે. મનુષ્ય કેવલ પોતાનો વિચાર કરીને જીવે છે, અને દુનિયામાં જ્યારે દરેક વ્યક્તિ કેવલ પોતાનો વિચાર કરીને જીવે તો દુનિયા અસ્ત વ્યસ્ત થઈ જાય છે. અને આવું જ કંઈક દુનિયા સાથે થઈ રહ્યું છે. આપણા બધાની તકલીફ આપણે વ્યસ્ત છીએ એ નથી. લોકો અમે બિઝી છીએ, બિઝી છીએ, વ્યસ્ત છીએ એ તકલીફ નથી. આપણે બધા અસ્ત વ્યસ્ત છીએ એ પ્રોબ્લેમ છે. જે એક પ્રોપર વેથી જીવન જવું જોઈએ, જેમાં બધાના જીવનનો વિચાર હોય, એ જ ઉત્તમ જીવન છે. તો નિસંશયતા એ પહેલું ફલ. ભાગવત સાંભળશો તો ભગવાન સંબંધી, જીવન સંબંધી, ધર્મ સંબંધી બધી જ શંકાઓનું નિવારણ મળશે. ભાગવતજી અદ્ભુત ગ્રંથ છે. એ સમાધાન આપે છે, શાંતિ આપે છે. બીજું ફળ આપ્યું ભાગવતજી, શ્રવણનું દ્વિતીય ફલ છે ભગવત કૃપાનો અનુભવ. ઠાકોરજીની મારા ઉપર કૃપા છે એ વાત સમજાય, એ દેખાય. અત્યારે પણ થઈ જ રહી છે, પણ આપણને દેખાતી નથી ને સમજાતી નથી. આપણને એમ લાગે કે હાથમાં કોઈ વસ્તુ આવે ત્યારે જ કૃપા. ના, ભગવાન પાસે ઉભા રહો ને ત્યારે બે હાથ જોડીને એટલું જરૂર કહેજો કે પ્રભુ, સંજોગો નબળા અને સારા બંને આવશે, પણ તું મારી સમજ ક્યારે નબળી ન થવા દેતો. મારી સમજને ઉત્તમ બનાવીને રાખજે, જેથી દુર્ઘટનાઓમાં પણ, વિપરીત સંજોગોમાં પણ હું તારી કૃપાને જોઈ શકું, તારી કૃપાને સમજી શકું. આટલી જો સમજ, એ બસ એટલી સમજ મને પરવર દિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. ભગવત કૃપાનો અનુભવ. ત્રીજું કહ્યું સાક્ષાત ભગવત પ્રાપ્તિ.
ભાગવતજી સાંભળે એને ભગવાન મળે. પણ ભગવાન મળવાના અનેક પ્રકાર છે, અનેક રીતે મળતો હોય છે. આપણા ધાર્યા પ્રમાણે ને આપણા કયા પ્રમાણે નથી મળતો. એને એની રીતે મળવું ગમે છે અને યોગ્ય સમયે મળે છે. આપણે બોલાવીએ એટલે રાહ જોઈને ઉભો નથી કે સામે આવીને ઉભો રહી જાય. અને ઘણાને તો એમ જ હોય, દેખાય તો જ પરમાત્મા, દેખાય નહીં તો ભગવાન નહીં. હું તો ઘણી વાર એટલે જ કહું કે થોડું કરીને આગળ આગળ દેખાય માણસ, અને બધું જ કરી ક્યાંય ન દેખાય એ જ તો ભગવાન છે. એને દેખાવાની આદત જ નથી. એ સુદામાને આપે, ખૂબ આપે, પણ સુદામાને ખબર ન પડવા દે કે મેં તને આપ્યું છે. એને દેખાવાની આદત નથી, એને યાદ અપાવવાની આદત નથી, એને કહેવાની આદત નથી. એ તો આપણે યાદ રાખવાનું કે આપનારો એ છે. ભગવત પ્રાપ્તિ થાય ભાવ રૂપે, પ્રેમ રૂપે, આનંદ રૂપે. ભગવાન અનેક રૂપે મળે છે. પ્રેમ હરિ કો રૂપ હૈ જો હરિ પ્રેમ સ્વરૂપ, એક હોય દ્વય યો લસે જો સૂરજ અરુધુ. આ બધા જ સમાનાર્થી શબ્દો છે. એને કૃષ્ણ કહો, એને આનંદ કહો, એને રસ કહો, એને પ્રેમ કહો, આ બધા જ સમાનાર્થી રૂપે વપરાય શાસ્ત્રોમાં. અને એટલા માટે એ આનંદ રૂપ છે. એટલે તો નંદ ઘેર આનંદ ભયો એમ કહીએ છીએ. કાલે જોયું ને, સચ્ચિદાનંદ રૂપા, એ આનંદ રૂપ. નંદ ઘેર આનંદ ભયો, કારણ કે વેદમાં બ્રહ્મનું સ્વરૂપ જ કહ્યું, આનંદ માત્ર કરબાદ મુખો દરાદી. જે સર્વાંગ આનંદમય છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. અને એટલે જ નંદ ઘેર આનંદ ભયો કહીએ છીએ. પણ કયા નામે? તો કે જય કનૈયાલાલ, કૃષ્ણના નામે થયો છે એ જ આનંદ. અનેક રૂપે મળે. ચોથું કહ્યું, ભગવાન કૃપા કરે, ભાગવતજી સાંભળવાથી અભયત્વ આવે છે, નિર્ભયતા આવે છે. અનેક ભયોથી ગ્રસિત જીવ, કેટલા ભયો એને લાગેલા છે. અને સૌથી મોટો ભય શાસ્ત્રોમાં એમ કહે ને કે મૃત્યુનો ભય માણસને છે. તો વિચાર કરો, જેણે મૃત્યુનો અનુભવ ક્યારે ન કર્યો હોય એ વસ્તુની બીક એને કેમ લાગે છે? તમે આગમાં દાઝ્યા હો તો તમને અગ્નિથી બીક લાગે કે આપણે બળ્યા. નાના બાળકને બીક ના હોય, કારણ કે ક્યારે દાઝ્યો ના હોય એટલે આપણે એને પકડવો પડે. પણ એકવાર દાઝી જાય પછી બીક લાગે ને. એટલે કે અનુભવ કર્યો હોય તો જ માણસમાં એ પ્રકારની ભાવના પેદા થાય. મૃત્યુથી માણસ કેમ ડરે છે? અનુભવ તો કર્યો નથી. તો કે ના, અનેક જન્મોથી એ મૃત્યુનો અનુભવ કરતો આવ્યો